હેલો નમસ્કાર એન્ડ વેલકમ બેટા. લાસ્ટ લેક્ચરની આપણે પહેલા વાત કરીએ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભ્રૂણના વિકાસ અંગે ચર્ચા કરી. એટલે કે ફલનનો તબક્કો આપણે પહેલેથી જો કહું તો પૂર્વ ફલન ઘટનાઓ ભણ્યા, ત્યારબાદ ફલનના તબક્કાની અંદર આપણે ફલનની ચર્ચા કરી, બેવડું ફલન ભણ્યા, પછી જે પશ્ચ ફલન ઘટનાઓ છે એની અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે. અને પશ્ચ ફલન ઘટનાની અંદર ભ્રૂણ કોષનો વિકાસ, ભ્રૂણ કોષનું નિર્માણ અને ભ્રૂણનો વિકાસ આ બાબતોની આપણે ચર્ચા કરી. હવે આપણે સૌથી પહેલા જે વાત કરું છું તો આજે આપણે કંઈક થોડો ક્રમ ફેરવીને ભણવાના છીએ. કેમ કે બેટા ટેક્સ્ટ બુક જે છે આપણી એનસીઆરટી એની અંદર ભ્રૂણના વિકાસ પછી બીજ નિર્માણ અને ફળના પ્રકારોની ચર્ચા છે. પરંતુ હું તમને જે લાસ્ટ છેલ્લો મુદ્દો છે એને અહીંયા વચ્ચે ભણાવવા માંગુ છું. છેલ્લો મુદ્દો જે આપણો છે એ અસહયોગી જનન અને બહુભ્રૂણતા છે. તમે કદાચ જોયું છે, આઈડિયા હશે તમને ટેક્સ્ટ બુકની અંદર. તો ખરેખર અસહયોગી જનન છે એ અસહયોગી જનન એ પણ આપણે ભ્રૂણના વિકાસ જેવી જ બાબતો છે. એટલે મેં કીધું ચલો પહેલા એને ભણી લઈએ અને બીજનો વિકાસ અને ફળ એની જે બાબતો છે એને પછી રાખશું. એટલે કે પહેલા આપણે અસહયોગી જનનને ભણીશું, બરાબર, પછી બહુભ્રૂણતાનો એક મુદ્દો છે એને ભણી લેશું અને છેલ્લે આપણે ફળ અને બીજનો વિકાસ જે છે એની ચર્ચા છેલ્લા લેક્ચરમાં કરશું. એટલે આજના લેક્ચર સહિત કરીએ તો હવે આપણે ટોટલ 3 લેક્ચર છે. એટલે આ વીકની અંદર સોમ, બુધ અને શુક્ર 3 દિવસમાં આ ચેપ્ટરને આપણે પૂરું કરશું. નેક્સ્ટ વીકથી આપણે ચેપ્ટર નંબર 3 શરૂ કરવાના છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હતા ચેપ્ટર નંબર 3 ક્યારે શરૂ થાય છે, ચેપ્ટર નંબર 5 ની ઇન્ક્વાયરી છે. તો બેટા નેક્સ્ટ વીકથી ઓલરેડી ચાલુ થઈ જશે અને આઈ વિલ ટ્રાય કે ઝડપથી પૂરું થઈ શકે. ઓકે, અને એક હું કોમ્યુનિટી પોસ્ટ એક મૂકીશ, એની અંદર તમારા રિવ્યૂ હું લેવા માંગુ છું. તો વિદ્યાર્થીઓને વિનંતી છે કે જ્યારે પોસ્ટ મુકાય આજ કે કાલમાં હું એકાદ દિવસમાં મૂકી દઈશ, તો એની અંદર તમારા રિવ્યૂઝ ફરજિયાત મને આપજો. એટલે મને ખબર પડે કે ઘણા બધા વિદ્યાર્થીઓ લાઈવ સેશનની વાત કરતા હોય છે. જો કે આપણા અત્યારે સબસ્ક્રાઈબરની વાત કરીએ તો 2000 આસપાસ છે બેટા. તો લાઈવ સેશનમાં જો આપણે ઓછામાં ઓછા 300-400 વિદ્યાર્થી મારી સાથે જોડાતા હોય તો લાઈવ સેશન કરવું ગમે આપણને, બરાબર ને. એટલે એના માટે હું એક મૂકવાનો છું પોસ્ટ. તો એ પોસ્ટની અંદર તમારા જવાબો શું છે મને કહેજો, તો આપણે એના આધારે પછી આગળ લાઈવ સેશન માટે પણ વિચારશું. ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. વાત કરવાની છે આપણે અસહયોગી જનન વિશે. તો આજનો મુદ્દો આપણો છે અસહયોગી જનન. અસહયોગી જનન આ બાબતની આપણે આજે ચર્ચા કરીશું, જેને આપણે ઇંગ્લિશમાં એપોમિક્સિસ તરીકે ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં શું કહે? એપોમિક્સિસ, બરાબર. એટલે એપોમિક્સિસ તો અસહયોગી જનનની આપણે ચર્ચા કરીશું. અસહયોગી જનન શું છે એને પહેલા સમજી લઈએ. એક એક મુદ્દાને નોંધતા જઈએ અને સમજી લઈએ અને એના પ્રકારો અને એના મહત્વ. અને આજના લેક્ચરમાં આપણે આટલી વસ્તુ ભણવાની છે કે અસહયોગી જનન શું છે, એના પ્રકારો કયા કયા છે અને એનું મહત્વ શું છે. આટલી બાબતોની આપણે ચર્ચા કરીશું. ઓકે, તો અસહયોગી જનન જે બેટા છે એ પ્રજનનનું એક રૂપાંતરિત સ્વરૂપ છે એમ કહી શકાય. રૂપાંતરિત સ્વરૂપ કઈ રીતે? તો એની અંદર અસહયોગી જનનમાં બીજનું જે નિર્માણ છે એ ફલનની ક્રિયા વગર થાય છે. જો અહીંયા આગળ આપણે શીખ્યા, અગાઉ જે ભણ્યા છે તો એની અંદર આપણે શું આવ્યું હતું કે લઘુ બીજાણુ, મહાબીજાણુ અથવા તો જે પરાગરજ છે એના દ્વારા અંડકોષ છે એનું ફલન થાય છે અને પછી આગળ જઈને ભ્રૂણ અને ભ્રૂણમાંથી બીજનો વિકાસ થાય. બીજના વિકાસની વાત આપણે હવે કરવાના છે, બરાબર. પરંતુ અહીંયા હું શું સમજાવવા માંગુ છું કે અહીંયા આગળ જે બીજનો વિકાસ થાય છે એ ફલન વગર થાય છે. એટલે કંઈક અલગ પ્રકારની ઘટના છે, અલગ પ્રકારની રચના છે. તો આપણે એની ચર્ચા કરીએ તો સૌથી પહેલા આપણે એમ કહેશું કે અસહયોગી જનન એ પ્રજનનનું રૂપાંતરિત સ્વરૂપ છે. એ આપણે એમ કહીશું કે અસહયોગી જનન, અસહયોગી જનન, અસહયોગી જનન એ પ્રજનનનું રૂપાંતરિત સ્વરૂપ. શું છે? પ્રજનનનું રૂપાંતરિત સ્વરૂપ છે. હવે કેવું રૂપાંતરિત સ્વરૂપ એની વાત કરીએ કે જેમાં બીજનો વિકાસ ફલન વગર થાય છે. એટલે આમાં ફલનની કોઈ ક્રિયા થતી નથી. આ ખાસ યાદ રાખજો. એટલે આ વિશિષ્ટ પ્રકારની વાત છે. હવે તો આપણને એમ થાય કે આવું તો અલિંગી પ્રજનનમાં હતું જ, એમાં ક્યાં કોઈ ફલનની ક્રિયાઓ હતી?
બરાબર ને? ફલનની કોઈ ક્રિયાઓ અલિંગીમાં જોવા નથી મળતી, પણ એમાં અલિંગીમાં અને અસહયોગીમાં ફેર શું છે એને આપણે સમજીએ. અલિંગી પ્રજનનની જે તમે પદ્ધતિઓ શીખ્યા હતા, તો એની અંદર આપણે એવું શીખ્યા હતા કે કોષ વિભાજન થાય છે ને, બરાબર ને? દ્વિભાજન હોય કે બહુભાજન હોય, કલિકા સર્જન હોય, એની અંદર પ્રાણી શરીરના કોઈ ભાગ છે એનું વિભાજન થતું હતું, બરાબર? અથવા તો એના કોષ કેન્દ્રનું વિભાજન થતું હતું, કોઈ રીતે વિભાજન થઈને આ ક્રિયા બનતી હતી. જ્યારે અહીંયા આગળ જે છે એ પ્રજનન છે અલિંગી સ્વરૂપનું છે, અલિંગી સ્વરૂપનું. જો એમાં ફલન નથી થતું એટલે આપણે અલિંગી સ્વરૂપનું ગણી શકીએ, પરંતુ એની જે આખી ક્રિયાવિધિ છે, આખી ક્રિયાવિધિ જે પ્રમાણે થાય છે, બીજનો વિકાસ ને જે કાંઈ થાય છે એ બધું લિંગી પ્રજનનની જેમ થાય છે. એટલે એ કેટલું અસહયોગી જનન છે એ અલિંગી સ્વરૂપે થાય છે, પરંતુ ક્રિયાવિધિ જે થાય છે એ લિંગી પ્રજનન જેવી થાય છે. એટલે આ આમ કહી શકાય કે બંનેની વચ્ચેની પ્રક્રિયા છે એવું કહી શકાય. જુઓ, સંપૂર્ણ લિંગી પ્રજનન પણ નથી અને સંપૂર્ણ અલિંગી પ્રજનન પણ નથી. તો આપણે એમ કહી શકીએ કે આ જોવા ક્યાં મળે? તો એસ્ટેરેસી અને ઘાસની કેટલીક જાતિઓ છે એની અંદર આ વિશિષ્ટ ક્રિયાવિધિ જોવા મળે છે. તો આપણે એમ કહીશું કે આ વિશિષ્ટ ક્રિયાવિધિ, જો વિશિષ્ટ પ્રકારની ક્રિયાવિધિ છે, વિશિષ્ટ ક્રિયાવિધિ ખાસ યાદ રાખજો શેમાં જોવા મળે છે. શેમાં? તો કે એસ્ટેરેસી, એસ્ટેરેસી અને ઘાસની કેટલીક જાતિઓમાં, ઘાસની કેટલીક જાતિઓ જે છે એની અંદર આ ક્રિયાવિધિ આપણને જોવા મળે છે. ઓકે, શું છે અસહયોગી જનન? આપણે જેમ વાત કરતા તેમ, તો અસહયોગી જનન જે છે એ અલિંગી સ્વરૂપે થાય છે, જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે, બરાબર? તો આપણે એમ કહીશું કે અસહયોગી જનન, અસહયોગી જનન, અસહયોગી જનન જે છે એ અલિંગી સ્વરૂપે થાય છે, બરાબર ને? કયા સ્વરૂપમાં થાય છે? અલિંગી પ્રજનન સ્વરૂપે થાય છે. કેમ કે એની અંદર જુઓ એક જ કોષ છે, એ કોઈ પણ પ્રકારનો એકકીય હોય કે દ્વિકીય હોય, જુદા જુદા પ્રકારો સમજીએ ત્યારે આપણે વાત કરશું કે એકકીય કે દ્વિકીય કોષોમાંથી સીધું જ બીજ નિર્માણ તરફ ભ્રૂણનો વિકાસ થવાનો શરૂ થાય છે. એટલે એમાંથી કોષ વિભાજન દ્વારા પ્રક્રિયા થાય એટલે અલિંગી પ્રજનન સ્વરૂપે થાય. પરંતુ એમાં લિંગી પ્રજનનની નકલ થાય છે. એટલે કાર્યવિધિ જે છે ત્યારબાદની કોષ વિભાજન પછી એ બધી કેવી છે? લિંગી પ્રજનન જેવી. એટલે લિંગી પ્રજનનની એમાં નકલ કરવામાં આવે છે, નકલ થાય છે એમ કહી શકાય, બરાબર? તો આવી જે વનસ્પતિઓ જે છે કે જે અસહયોગી જનન કરે છે એને એપોમિક્ટિક, જો પ્રકાર શું છે આપણો? એપોમિક્સિસ. એપોમિક્સિસ એટલે અસહયોગી જનન. જે વનસ્પતિઓ આ રીતે જનન કરે છે એને એપોમિક્ટિક અથવા તો અસંગત જનીનિક વનસ્પતિ કહેવામાં આવે છે. આવી વનસ્પતિને આપણે શું કહીએ? એપોમિક્ટિક. ગુજરાતીમાં લખું છું, ભલે ઇંગ્લિશ નામ છે એપોમિક્ટિક અથવા તો અસંગત જનીનિક વનસ્પતિ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ચલો આટલું રેડી. હવે વાત કરીએ છીએ આપણે એના પ્રકારોની, બરાબર ને? હવે આ જે અસહયોગી જનન છે એના કેટલાક પ્રકારો છે એ આપણે ચર્ચા કરીએ. કયા કયા પ્રકારે અસહયોગી જનન થાય છે, તો કયા કયા પ્રકારો એના જોવા મળે છે? ચલો, તો સૌથી પહેલો પ્રકાર જે છે આપણો, સૌથી પહેલો પ્રકાર એ છે જનીય અબીજાણુતા. પહેલો પ્રકારનું નામ શું છે? જનીય અબીજાણુતા. તો પહેલા પ્રકારનું નામ લખીએ આપણે, જનીય અબીજાણુતા. જનીય અબીજાણુતા. ચલો આને સમજવાનો પ્રયત્ન કરીએ. જનીય અબીજાણુતા શું છે? તો કેટલીક જાતિઓની જે વનસ્પતિઓ છે એની અંદર આદિ બીજાણુ કોષ જે હોય, જેને આપણે આદિ બીજાણુ કોષ એટલે એમએમસી ટાઈપનો થઈ શકે, બરાબર ને? મેગાસ્પોર, મધર સેલ જેની આપણે વાત કરતા હતા, એ આદિ બીજાણુ મહાકોષ છે. એના દ્વિકીય કોષમાંથી દ્વિકીય ભ્રૂણ ઉદ્ભવે છે. તો અહીંયા આગળ આપણે એમ કહી શકાય કે આ પદ્ધતિ કઈ રીતે હોય છે? તો કે કેટલીક જાતિઓમાં, અહીંયા આપણે એમ કહીશું કેટલીક જાતિઓમાં જે આ આપણા આદિકોષ બીજાણુ જે હોય છે, બરાબર ને? આદિ બીજાણુ કોષ જે હોય છે, આદિ બીજાણુ કોષ, આદિ બીજાણુ કોષ જે છે એમાંથી એ જે એના દ્વિકીય કોષ હોય છે,
જો 2n ટાઈપ દ્વિકીય એટલે કેવા ના દ્વિકીય પહેલા લખી નાખીએ ચલો પછી સમજીએ દ્વિકીય કોષમાંથી એના દ્વિકીય કોષમાંથી દ્વિકીય ભ્રૂણ ઉદ્ભવે છે દ્વિકીય ભ્રૂણ ઉદ્ભવે છે એટલે કે એમએમસી જે હોય છે જે આપણે વાત કરતા હતા કે આદિબીજાણુ કોષ જે છે કે જેમાંથી હજી બીજાણુ બનવાનું બાકી છે અર્ધીકરણની પ્રક્રિયા થયા પહેલાની વાત બરાબર તો એ કેવો છે 2n ટાઈપ બરાબર તો ઈ જે 2n ટાઈપ કોષ છે એમાંથી જ અહીં આપણે એક કામ કરીએ સાથે એનું થોડું વર્ક છે એને લખતા જઈએ બરાબર ચલો એવું કરીએ કેમ કે ટેક્સ્ટ બુકમાં નથી પાછું એટલા માટે તો એ જે 2n ટાઈપ કોષ છે આદિબીજાણુ કોષ છે એના 2n ટાઈપ કોષમાંથી 2n ટાઈપ ભ્રૂણ બરાબર ને આ કોણ છે આદિબીજાણુ કોષ એમએમસી ની જે આપણે વાત કરતા હતા એમાંથી ભ્રૂણ પણ કેવું બનશે 2n ટાઈપ બનશે એટલે દ્વિકીય કોષમાંથી દ્વિકીય ભ્રૂણનો વિકાસ થાય જો ફલનની કોઈ ક્રિયા અહીંયા આગળ થતી નથી ફલન વગર સીધો ભ્રૂણનો વિકાસ થાય છે એટલા માટે અસંયોગી જનનનો પ્રકાર છે બીજી મુદ્દો જે છે નાના નાના પ્રકારો છે ખાલી બેટા ફટાફટ થઈ જાય છે બીજો મુદ્દો જે છે એ દૈહિક અબીજાણુતા છે બીજો મુદ્દો જે છે હેશટેગ બરાબર ને દૈહિક અબીજાણુતા દૈહિક અબીજાણુતા ચલો આની વાત કરીએ હવે દૈહિક અબીજાણુતા એટલે શું તો દૈહિક અથવા તો અંડાવરણો જે હોય છે પ્રદેહ જે હોય છે આપણા પ્રદેહની જે રચના થયેલી હોય છે અંડકની અંદર એ અંડકની ફરતે એ પ્રદેહ અથવા તો અંડાવરણ જે છે એના બીજા કોષોમાંથી ભ્રૂણ ઉદ્ભવે જો શેમાંથી અંડકોષમાંથી નહીં પણ પ્રદેહ અથવા તો અંડાવરણના કોષમાંથી આપણે એમ કહીશું પ્રદેહ અથવા તો અહીંયા આગળ આપણે એમ કહીએ કે પ્રદેહ અથવા અંડાવરણના બીજા કોષમાંથી ભ્રૂણનો ઉદ્ભવ થાય તો એને આપણે દૈહિક અબીજાણુતા કહીએ તો જો દૈહિક અબીજાણુતા શા માટે તો જે અંડાવરણ છે એટલે મીન્સ કે આપણે દાખલા તરીકે વાત કરીએ ચલો એક આકૃતિ દ્વારા એને થોડું સમજી લઈએ આપણે એવું શીખ્યા હતા કે આ જે અંડક છે બરાબર અંડકની ફરતે આવેલું આવરણ એને આપણે અંડાવરણ કહીએ બરાબર અહીંયા આગળ તમને ખબર છે કે 3 કોષો આવેલા હશે અહીંયા આગળ 3 કોષો આવેલા હશે અહીંયા આગળ પેલો દ્વિકીય કોષ આવેલો હોય છે બરાબર અહીંયા આગળ શું ઘટના સમજાવે છે કે આ જે પ્રદેહના જે કોષો છે એ પ્રદેહના કોષો અથવા તો જે અંડાવરણ છે એના કોષો બરાબર એમાંથી સીધો નવા ભ્રૂણનો વિકાસ થાય છે એને આપણે શું કહીએ દૈહિક અબીજાણુતા ક્લિયર થાય છે કાં તો અંડાવરણના કોષોમાંથી થશે અથવા તો પ્રદેહના કોષોમાંથી એ ઉદ્ભવે છે ઓકે ચલો તો અહીંયા આગળ આ આકૃતિ બેટા કાઢી નાખું કેમ કે હજી બોર્ડ વર્ક બાકી છે કદાચ જોયું હોય તમારે આકૃતિ તો એને પોઝ કરીને લઈ લેજો એટલે તમને યાદ રહે એક્ઝેક્ટ ક્યાંથી આ રચનાઓ ઉદ્ભવે છે હવે જે છે એ એકકીય અસંયોગી જનન છે હવેનો જે પ્રકાર છે એ કયો છે એકકીય અસંયોગી જનન એકકીય અસંયોગી જનન તો આ એકકીય અસંયોગી જનન એટલે શું તો પહેલા વાત તો નામ આવી ગયું એકકીય એટલે દ્વિકીય કોષો આમાં ભાગ ભજવતા હોય નહીં 2n ટાઈપ કોષો નહીં હોય કયા હશે n ટાઈપ કોષો હશે તો શેમાંથી n ટાઈપ કોષો કયા તો કે આપણો અંડકોષ બરાબર ને તો ભ્રૂણનો વિકાસ અફલિત અંડકોષમાંથી થાય બરાબર ને તો એને એકકીય અસંયોગી જનન કહેવાય ક્યાંથી થશે તો અહીં આપણે એમ કહીશું કે આ પદ્ધતિમાં ભ્રૂણનો વિકાસ એકકીય અફલિત અંડકોષમાંથી ખાસ યાદ રાખજો આ ફલન તો થતું નથી એટલે કે અફલિત અંડકોષમાંથી થાય તો એને આપણે એકકીય અસંયોગી જનન કહીએ તો શું કહેવા માંગે છે કે જે આપણે પેલા પ્રદેહના કોષો દોર્યા હતા આવી રીતે સોરી આમ તો અહીંયા જે આ જે છે એ આપણો અંડકોષ છે અને આ અંડકોષ કેવો હોય છે આ અંડકોષ છે n ટાઈપ એમાંથી જ પાછો n ટાઈપ એમાંથી ભ્રૂણનો વિકાસ થાય
એકકીય ભ્રૂણ બને છે, એટલા માટે આપણે એને એકકીય અસહયોગી જનન કહીએ. એમાંથી ભ્રૂણનો વિકાસ થઈ જશે. હવે નેક્સ્ટ એના પછીનો જે પોઈન્ટ છે, એના પછીનો પ્રકાર, સોરી પોઈન્ટ કરતા પ્રકાર વધુ અનુકૂળ રહેશે, બરાબર. એ છે એકકીય અજન્યુતા. એકકીય અજન્યુતા. હવે એકકીય અજન્યુતા એટલે શું? ચલો એની વાત કરીએ. એકકીય અજન્યુતા કોને કહેવાય? તો જ્યારે અંડકોષ સિવાયના કોઈ પણ કોષમાંથી ભ્રૂણ સર્જન થાય. તો અહીંયા આગળ આપણે વાત કરતા હતા, અહીંયા આપણે ચલો આકૃતિમાં જોઈ લઈએ કે અંડકોષ સિવાયના કોઈ પણ કોષની અંદરથી ભ્રૂણનું નિર્માણ થાય, બરાબર. અહીંયા આપણે લખી લઈએ કે અંડકોષ સિવાયના કોઈ પણ કોષમાંથી ભ્રૂણનું નિર્માણ થાય, બરાબર. કોઈ પણ કોષમાંથી ભ્રૂણ એકકીયમાંથી, બરાબર. પણ એ અંડકોષ ન હોય. જો પેલામાં આપણે વાત કરી હતી એકકીય અજન્યુતા, એની અંદર શું શીખ્યા કે એકકીય અંડકોષ હતો એમાંથી જ ભ્રૂણનું નિર્માણ થાય, તો એને આપણે એકકીય અસહયોગી જનન કહીએ. પરંતુ આ અંડકોષ સિવાયના અન્ય કોઈ કોષો જેની અંદર રહેલા છે, એના કોઈ પણ કોષોમાંથી જે એકકીય હોય એમાંથી ફરી પાછો ભ્રૂણનું નિર્માણ થાય, તો એને આપણે એકકીય અજન્યુતા કહીએ, બરાબર. ચલો હવે આગળ એના પછીની વાત કરીએ. તો એના પછીનો જે પ્રકાર છે આપણો, એ પ્રકાર યાદ રાખજો ખાસ. એને કહીએ છીએ આપણે અપસ્થાનિક ભ્રૂણતા. નામ શું છે એનું? અપસ્થાનિક ભ્રૂણતા. અપસ્થાનિક ભ્રૂણતા. જો અપસ્થાનિક ભ્રૂણતા છે એ અપસ્થાનિક ભ્રૂણતા, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એડવેન્ટિવ એમ્બ્રિયોની. નામ યાદ રાખજો, લખી નાખું. ચલો એડવેન્ટિવ એમ્બ્રિયોની. ચલો રેડી, એટલે યાદ રાખી લેવું આને. અને બેટા શક્ય હોય ત્યાં સુધી બોર્ડ વર્ક સાથે લખતા રહેજો. આ બહુ જ અગત્યની વસ્તુ છે. તમને ચેપ્ટર જે હશે, તમે સામાન્ય રીતે જોતા હશો તો 10-12 લેક્ચરમાં ચેપ્ટર પૂરું થઈ જાય છે. તો 12 લેક્ચરના 12 પેજ થાય, બરાબર ને. તમે જોયું હશે કે મારે એક લેક્ચર છે, આપણે એક આખું બોર્ડ પૂરું થાય એટલે આપણે લેક્ચર અટકાવીએ છીએ, બરાબર ને. એટલું જ આપણે કામ કરીએ છીએ. તો 12 પેજ થાય, તો 12 પેજની અંદર આખું ચેપ્ટર કવર થઈ જાય છે. એટલે આને ખાસ બોર્ડ વર્ક ખાસ લખતા રહેજો સાથે સાથે. ઓકે, હવે વાત કરવી છે આપણે અપસ્થાનિક ભ્રૂણતા અથવા તો એડવેન્ટિવ એમ્બ્રિયોની. તો અહીં આગળ શું થાય છે કે ભ્રૂણનો વિકાસ અંડકના, સાંભળજો ખાસ, ભ્રૂણનો વિકાસ અંડકના કોઈ પણ દ્વિકીય કોષમાંથી થાય છે. ખાસ યાદ રાખજો. થોડો ઘણો બધામાં ફેરફાર છે. 3 એના પછી એમાં એક સાથે આપણે સમજીએ એટલે તમને તફાવત ખબર પડે. તો અહીં આગળ શું થાય છે? ભ્રૂણનો વિકાસ, આપણે એમ કહીએ કે ભ્રૂણનો વિકાસ ક્યાં આગળથી થાય? એમ કીધું મેં ફરી વખત, અંડકના કોઈ પણ દ્વિકીય કોષમાંથી. અંડકના કોઈ પણ દ્વિકીય કોષમાંથી થાય. કોઈ પણ દ્વિકીય કોષમાંથી. હવે સમજો, એટલે 2n ટાઈપ કોષમાંથી થાય, n ટાઈપ કોષમાંથી નહીં. ઓકે, હવે તો એવું તો આપણે શીખ્યા કે અહીંયા વાત કરી કે અંડકોષ સિવાયના કોઈ પણ કોષમાંથી ભ્રૂણનું સર્જન થાય. ફરક શું છે એ સમજજો. ફરક જે સમજાવવાનો છે એ કેવી રીતે થશે? તો કે પ્રદેહ અને અંડાવરણના કોષો સિવાયના કોષમાંથી થાય. આજે ભ્રૂણનો વિકાસ ક્યાંથી થશે? પ્રદેહ અને અંડાવરણના કોષો સિવાયના કોષોમાંથી. તો અહીં આપણે એમ લખી નાખીએ કે આ વિકાસ જે છે પ્રદેહ અને અંડાવરણના કોષો સિવાયના કોષોમાંથી. સિવાયના કોષોમાંથી થાય. ચલો, આટલું ક્લિયર થયું? હવે જોજો, અહીંયાથી અહીંયા જોજો ખાસ. દેહી કબજાનું આપણે એવું કીધું પ્રદેહ અને અંડાવરણના બીજા કોષમાંથી ભ્રૂણ ઉદ્ભવે, એટલે કે પ્રદેહ અને અંડાવરણમાંથી ઉદ્ભવે
તો એને દૈહિક અબીજાણુતા કહેવાય. યાદ રાખજો કે એના માટે આ બધું નીટમાં બહુ અગત્યની વસ્તુ છે. નાના નાના કન્સેપ્ટ આવતા હોય છે. પ્રદેહ અથવા અંડાવરણના બીજા કોઈ કોષમાંથી ભ્રૂણનો વિકાસ થાય તો એને દૈહિક અબીજાણુતા કહેવાય. સેમ એની સામે જુઓ, પ્રદેહ અને અંડાવરણના કોષો સિવાયના કોષોમાંથી જો ઉદ્ભવે ભ્રૂણ તો એને અપસ્થાનિક ભ્રૂણતા કહેવાય. બરાબર? 2n ટાઈપ કોષ છે બંને જગ્યાએ, એટલે એ ખાસ ધ્યાન રાખજો, ભૂલ ના થાય. ચલો આગળ વધીએ. તો હવે જે આગળ કહેતા હતા આપણે વાત કરી કે ભ્રૂણનો વિકાસ ક્યાંથી થાય છે? અંડકના કોઈ પણ દ્વિકીય કોષમાંથી થાય. પ્રદેહ અને અંડાવરણના કોષો સિવાયના કોષોમાંથી આ વિકાસ થાય છે. હવે નેક્સ્ટ વાત કરીએ કે જે ભ્રૂણપૂટની આ કોષો તો કયા? પ્રદેહ અને અંડાવરણના નહીં તો કયા? તો આ કોષો ક્યાં હોય? ભ્રૂણપૂટની સહેજ બહારની બાજુએ આવેલા હોય એવા કોષોમાંથી. એટલે કે સમજીએ આપણે, એટલે કે અંડાવરણ અને પ્રદેહ આપણે એમ કહ્યું ભ્રૂણપૂટ જે છે આપણું એ ભ્રૂણપૂટની સહેજ બહારની બાજુએ, એટલે કે ભ્રૂણપૂટની સહેજ બહારની બાજુએ આવેલા કોષોમાંથી ભ્રૂણનો વિકાસ થાય. રેડી? તો એને આપણે શું કહીએ બેટા? અપસ્થાનિક ભ્રૂણતા અથવા તો એડવેન્ટિવ એમ્બ્રિયોની. ખાસ યાદ રાખજો. ઓકે, ચલો આમાંથી કેટલાક પ્રશ્નો પૂછીશું. કેવા કેવા વિચિત્ર પ્રશ્નો બની શકે છે. ચલો આ નીટ બીટ બધું કાઢી નાખવું, બરાબર ને? ચલો પછી તમને પ્રશ્નો પૂછવામાં બહુ મજા આવે. અને આ જે પ્રશ્નો છે એ આપણે એવી રીતે પૂછીએ કે તમારે થોડુંક વિચારવું પડે, હે ને? જોઈએ. ચલો તો પહેલા આ ખાસ કરીને અપસ્થાનિક ભ્રૂણતા છે એની આપણને વાત કરીએ શેમાં જોવા મળે? તો કે સાઇટ્રસ. સાઇટ્રસ મીન્સ લીંબુ, બરાબર? સાઇટ્રસ એટલે કે લીંબુ અને મેંગો એટલે કે કેરી. કંઈક જુદું લખાઈ ગયું, બરાબર ને? મેંગો એટલે કે કેરી. આ બંનેમાં આ વસ્તુ ખાસ જોવા મળતી હોય છે. હવે વાત છે કરવી છે બેટા, આ આપણા પ્રકારો થયા. હવે નેક્સ્ટ મુદ્દો જે આપણે જોવો છે એ છે અસહયોગી જનનનું મહત્વ છે. ચલો તો વાત કરીએ અસહયોગી જનનનું મહત્વ. અસહયોગી જનનનું મહત્વ. વાત કરીએ અસહયોગી જનનના મહત્વની. ઓકે, ચલો શું મહત્વ છે? તો સૌથી પહેલી વાત કે આની અંદર અર્ધીકરણ થતું નથી, એટલે રંગસૂત્રો છે એના છૂટા પડવા કે જોડાણ જેવી કોઈ ઘટના થતી નથી. તો સૌથી પહેલા આપણે એમ કહી શકીએ કે અહીં પહેલા તો અર્ધીકરણ થતું નથી. અર્ધીકરણ થતું નથી. અર્ધીકરણ ન થાય એટલે રંગસૂત્રો છૂટા પડે. રંગસૂત્રો છૂટા પડવા કે જોડાવા જેવી કોઈ ઘટના થતી નથી. બરાબર ને? ચોકડી મારી છે એટલું સમજી લેજો. ચલો પછી નંબર 2, તેનો ફાયદો શું થાય? કે જો અહીંયા રંગસૂત્રો છૂટા નથી પડતા, રંગસૂત્રો જોડાતા નથી, એટલે પિતૃ પેઢીમાં જે રહેલા લક્ષણો છે એ એમનેમ સંતતિમાં આવે છે. ખબર ને? એનો અર્થ શું થાય કે એ લક્ષણો સીધે સીધા સંતતિને પ્રાપ્ત થાય એટલે એની અંદર લાંબા સમય સુધી, આને આમ કહીએ તો અનિશ્ચિત કાળ સુધી, લાંબા સમય એટલો શબ્દ નાનો પડશે, અનિશ્ચિત કાળ સુધી ઈચ્છિત લક્ષણોને જાળવી શકાય, એનામાં લક્ષણોનો ફેરફાર ન થાય. તો આ સૌથી મોટો એડવાન્ટેજ છે. એ જ પાછળનો ડિસએડવાન્ટેજ છે. એને સમજીએ. પહેલા લખીએ કે ઈચ્છિત લક્ષણો જે છે આપણે અહીંયા એમ કહીશું કે ઈચ્છિત લક્ષણો અનિશ્ચિત કાળ સુધી, જુઓ લાંબા સમય સુધી નહીં, અનિશ્ચિત કાળ સુધી જાળવી શકાય. બરાબર ને? આ એનો એડવાન્ટેજ. એટલે વનસ્પતિઓ છે એના લક્ષણો લાંબા સમય સુધી, ખૂબ જ લાંબા સમય સુધી જાળવી શકાય છે. ઓકે, નેક્સ્ટ બીજી વાત કરીએ તો આ જે એપોમેક્ટિક વનસ્પતિઓ છે એના લક્ષણો જાળવી રાખવા એ જ એનો સૌથી મોટો ગેરફાયદો છે. શું ગેરફાયદો? તો એની અંદર ભિન્નતા ક્યારે આવશે જ નહીં, એટલે નવા લક્ષણોનો વિકાસ એની અંદર થશે જ નહીં. બરાબર?
તો એના આ વનસ્પતિઓ છે વિકાસથી વંચિત રહેશે, બરાબર ને? જેમ કે આપણે આપણી હ્યુમન બીઇંગ્સની વાત કરીએ, મનુષ્ય પ્રજાતિની વાત કરીએ, તો આપણી અંદર લિંગી પ્રજનન જોવા મળે છે. પરિણામે આપણે હજી એની ચર્ચા આગળ કરવાના છે 5મા યુનિટની અંદર. કેટલાક લેક્ચર્સ મેં ઓલરેડી મૂક્યા છે ને, પણ એ જે અધૂરું છે ત્યાંથી આગળ આપણે આ બધું પૂરું થાય પછી આગળ વધવાના છે, બરાબર? તો એની અંદર આપણે એવું શીખશું આનુવાંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં કે લિંગી પ્રજનનનો મોટો ફાયદો જે છે કે લક્ષણો છે એ મિક્સ થાય છે ને, બરાબર? બે જન્યુઓ જુદા જુદા પ્રકારના હોય છે, જેના કારણે સંતતિમાં ઘણા બધા પ્રકારની ભિન્નતા જોવા મળે છે, અને એના કારણે વનસ્પતિ કે સજીવોની અંદર ઉચ્ચ કક્ષાના સજીવોનું નિર્માણ થઈ શકે છે. એના લક્ષણોમાં ભિન્નતા આવી શકે છે, જેવું અહીંયા નહીં થાય. શા માટે નહીં થાય? કેમ કે અહીંયા આગળ ફલન જેવી કોઈ ક્રિયા થતી નથી, જન્યુઓનું જોડાણ થતું નથી, બરાબર? રંગસૂત્રોના છૂટા પડવા જેવી કોઈ ઘટનાઓ બનતી નથી, કે એના જોડાણ જેવી ઘટનાઓ બનતી નથી. તો એપોમેક્ટિક જાતિના જે છે એની અંદર લાંબા સમય સુધી એના લક્ષણોને જાળવી શકાય છે, તે એના માટે જ એ વિકાસથી વંચિત રહે છે. એટલા માટે તો આપણે અહીંયા ટૂંકમાં લખવું હોય તો એમ કહીએ કે આ એપોમેક્ટિક વનસ્પતિઓ જે છે, એપોમેક્ટિક વનસ્પતિઓ એ વિકાસથી વંચિત રહે છે. આ એક મહત્વનો મુદ્દો તો નથી, પરંતુ આ એનો ડિસએડવાન્ટેજ કહી શકાય. ઓકે, બીજી વાત કરીએ તો અહીંયા એક સૌથી અગત્યની વસ્તુ શું છે, ખબર ને? કદાચ ઘણી બધી જગ્યાએ એવી ખાસ રચનાઓ છે કે જે વચ્ચેની કડી દર્શાવતા હોય છે. તો આ એક એવું જનન છે જે અલિંગી અને લિંગી પ્રજનન બંનેમાં એક જ સમયે થાય છે. એટલા માટે અસંયોગી જનન મહત્વનું. શું? લિંગી અને અલિંગી બંને પ્રકારનો સમન્વય છે, બરાબર ને? તો આપણે એમ કહી શકીએ કે લિંગી અને અલિંગી પ્રજનન એક જ સમયે થાય છે, એક જ સમયે થાય છે, બરાબર ને? એ હેતુથી તે ખૂબ જ અગત્યનું છે. એ હેતુથી તે અગત્યનું છે, અથવા તો મહત્વનું વધી જાય છે, બરાબર? સૌથી અગત્યની વાત કરીએ તો આ એનો ખાસ એડવાન્ટેજ છે કે એની અંદર ઈચ્છિત લક્ષણો, બીજો મુદ્દો, ઈચ્છિત લક્ષણો થઈને આપણે અનિશ્ચિત કાળ સુધી જાળવી શકીએ છીએ, બરાબર ને બેટા? તો અહીંયા આગળ આપણે આ અસંયોગી જનન વાળો મુદ્દો કમ્પ્લીટ પૂરો થઈ ગયો, કમ્પ્લીટ પૂરો, બરાબર? તો હવે પ્રશ્નો પૂછી નાખો, ફટાફટ જોઈએ. ચલો, પ્રશ્નોની અંદર પ્રશ્ન નંબર 1, પ્રદેહ અથવા તો, સાંભળજો બરાબર, પ્રદેહ અથવા તો અંડાવરણોમાંથી, પ્રદેહ અથવા તો અંડાવરણના કોષમાંથી ભ્રૂણનો વિકાસ થાય. સાંભળજો, પ્રદેહ અથવા અંડાવરણોમાંથી ભ્રૂણનો વિકાસ થાય એ પદ્ધતિને કયા પ્રકારનું અસંયોગી જનન કહેવાય? અને નંબર 2, બરાબર, પ્રદેહ અને અંડાવરણના કોષો સિવાયના કોષોમાંથી, એટલે કે પ્રદેહ અને અંડાવરણના કોષો સિવાયના દ્વિકીય કોષોમાંથી જો અસંયોગી જનન થાય તો એને કયા પ્રકારનું અસંયોગી જનન કહેવાય? આ બંને પ્રશ્નોના જવાબ કોમેન્ટ બોક્સમાં, બરાબર? બાકી લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી વિડીયોને પહોંચાડો. તમને મજા આવતી હોય તો બીજાને પણ શેર કરો. ઓકે, નવા લેક્ચર સાથે જલ્દી મળીએ. ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોરસેલ્ફ. થેન્ક યુ વેરી મચ.